આમે રીંગણી તો છે હાંસવાની છે તો પાછું સોપી ગવારને હંધું પૂરું થઈ ગયું. તમારે કોઈને બટેટાની વેફર પડાવી હોય ને તો કહેતો તો બટેટાની વેફર પાડવા વાળા આવી જાય. હારે કામે રાખી લ્યો ની. પાણી પાણી પી જા. કેટલી મસ્તી છે જો. બીજા ફાલ ને આવ્યો ભાઈ. ઓલી આમ તો પાણી ભરીને લાવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હેને ભાઈ હવારમાં મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારમાં અમારે આવું ભાઈ આમ તો ધૂનમાં આલોટીને કેવા છે આમ તો જોઈ લો આમ તો. અને બા અત્યારે જોઈને રાખે છે. અને અત્યારમાં આ શું કામ કરે? એવું શું? હા બધા ને આવા કામ હોય, આવા ખાતા હોય એમ એવું છે ભાઈ. અત્યારમાં હે ને બોગડાને એવું છે ને ધોવાઈને આવી ગયું છે. ધોવા ધોવાઈ ગયું છે. હું લોલીપોપ ખા. હા ડોક્ટરને વિડીયો દેખાડવાની. હા જો તું હા ડોક્ટરને વિડીયો મોકલો. આ જો લોલીપોપ ખાય પછી એને હે ને અર્શન દીજો એમ કહી દેવાની. અર્શન દેવા ઘેર આવો એમ કહું તો લોલીપોપ ખાય ને એટલે તો એમ જ કરવું. જો આ વખતે હે ને ડોક્ટરને વિડીયો મોકલી દેવા ને એટલે હે ને ભાઈને ઘેર આવીને અર્શન દઈ જાય. જો કાવું ઘેર બોલાવું ને અર્શન દેવા. હા હવે નહીં બોલે. તો અમારે અત્યારે જવાનું છે ભાઈ બધાને વાડીએ, કારણ કે ના થોડુંક છે ને ભાઈ બકાલું સોંપવાનું છે એટલે. કાબા બકાલ સોંપ્યા બેટા. હા આમે રીંગણી તો છે હાંસવાની છે તો પાછું સોપી ગવારને હંધું પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું? હા ઠીક. તો એ શું સોંપવાનું? દાણિયા સોંપી દી. એવું છે? હા ઠીક. તો ભાઈ જો દાણિયાનું એવું એટલે ઓલી વાયલોળ આવે ને નાની એ વાયલોળ સોપાત આવે છે. હા દાણાવાળી એ સોપાત આવે ને છે. તો હાલો બતાવી દઈએ વાડી. તો ભાઈ અત્યારે એમ પૂગી જશે છે ને વાડીએ. અને જો તમારે કોઈને બટેટાની વેફર પડાવી હોય ને તો કહેતો તો બટેટાની વેફર પાડવા વાળા આવી જાય. શરૂ કર્યો આ નવો? વાહ વાહ. જો ભાઈ જો એક કાજી તગારો અહીંયા પીરું છે, એક તો પેલું તો અહીંયા પીરું તો. ઓહો હો હો સમજો કેવું હે. લ્યો તો ભાઈ સમજો નવો બિઝનેસ ખોલ્યો તો બટેટાની વેફરનો. તમારે કોઈને પડાવી તો કહેતો. એટલે તેને વેફર પાડવાનો ધંધો શરૂ કર્યો તો. આને હારે રાખવી કામે? આને તો રાખી લો. હારે કામે રાખી લો ની. હા તે હારે રાખી લો કામ કરવામાં. હા હા તો એને રાખી લો ની. હા જો ભાઈ આમ જો કેટલું બધું આમ જો ભાઈ. યા કાંઈ તપેલું પીરું એક તગારું. હા તે નવરી જ છે. રાખો તમે રાખો એને. એમાં એવું ઊંધું કરવા રહે તો બટેટા બુફાઈ જાય એમને. તો ભાઈ એવું છે. અમે જો વાડી જઈએ છીએ તો અહીંયા મામાને ઘરે ઉભા રહી ગયા ઘડીક વાર. અહીંયા અમારે ઊભું રહેવું પડે. ગાડીને એવું બધું અહીંયા મૂકવું પડે કે એટલે ગાડીનું અહીં મૂકીને પછી અમારે હાલીને સુધી જવાનું હોય. અમારે ઉભા તો અહીંયા આટા મારે ને બીજા બધા છોકરા તો રમ્યા અહીંયા. હાલો આવું વાડી હાલો. તું મહેમાન છે. હે તું મહેમાન જા મહેમાન જા. હારો હાલો તો ભાઈ વાડીએ પૂગી. તો ભાઈ અહીંયા મામાની વાડી છે ને મસ્ત મજાના નાળિયેર છે. અને અમારા આવું ભાઈને છે ને નાળિયેર પાણી પીવું છે. કાં પણ કોઈ સડી કે એમ છે નહીં. નાળિયેર ભાળી નાળિયેર પીવું પણ અંબાઈ એમ તો નહીં કાંઈ. હા મેન ભાઈ ગામમાં હે ને ઓલા મંદિરમાંથી મોર હે ને એ એને હે ને ભાઈને સારો લાગે. અહીંયા જીવા આવે ને તેવા એને મોર ધોવાનો હોય. કાં હે શું છે ના તું ના જોહો કાઢી લે આપણે. કાં હા તો ભાઈ જો હવે જઈ છીએ આપણી વાડીએ હાલવા મીઠા. કાવું શું છે? ફૂદડી. અહીંયા બધું જોવા મળે ને ફૂદડી બધું વાડીએ. કાં હારો હાલો ભાઈ પૂગી વાડી આવે આપણી. તો ભાઈ જો આપણી વાડીનો ડેલો ખુલી ગયો છે. ગેટ ટોલ ગેટ કહેવાય. ટોલ ગેટ કાબા. હાલો ફાઇનલી હે ને ભાઈ અત્યારે પૂગી જશે આપણે આપણી વાડીમાં. જોઈ લો મસ્ત મજાની ભાઈ રીંગણી ઊભી છે. અને ઘણી ખરી રીંગણી હે ને ભાઈ વી ગઈ છે. આનું કારણ શું એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. કારણ કે ઊભા એમને છોડવા હે ને ભાઈ વિયા જાય એટલે જો ખેંચી નાખીએ હમેલી. જોઈ લો
સામેથી વચ્ચે તો ખેંચી નાખીને પછી પાછા રોપા સોંપી દીધા છે અને ગવાર છે ને બધે ભાઈ કાઢી નાખવાના છે ખેંચી નાખવાના છે જેટલા ગવાર છે ને એટલે બધા ગવાર પૂરા થઈ ગયા છે હાવ અને ભાઈ બકાલું જો કંઈક આવું છે કાંઈ વધ્યું નહીં બકાલામાં આંખે કાંઈ ભાવ જ ન આવ્યો અને રીંગણા ને એવું ભાઈ ને 2 રૂપિયાના 5 રૂપિયાના 7 રૂપિયાના કિલો જતા એટલે એમાં શું કાંઈ આપણને વળે નહીં ખર્ચાને ન ઊભા થાય આમ થાય ભાઈ બકાલામાં અને બાની બધે તો પૂગી જાય કાબા હા ભાઈ બકાલું સોંપવા હા આ જો ને ક્યારે બનાવ્યા હતા પપ્પાએ હા ભાઈ તો અહીં 2-3 ક્યારા બનાવ્યા છે ને તો આમાં હે ને ભાઈ દાણિયા સોંપવાના છે આપણે વાયલોળ આવે ને ઓલી બટકી વાયલોળ એ સોંપવાની છે તો જો ક્યારા બનાવીને ખાય ત્યાં અને આમાં સોંપવા મળીએ તો ભાઈ આપણે લીધું છે બિયારણ અને હે ને ભાઈ જઈ સહી હા અમે જો આપણે જો સોંપવાનું શરૂ કરી દીધું છે તો ના જઈ સહી અને હે ને ભાઈ સોંપાવા લાગી ઘડીક વાર કાંઈ સોંપાઈ જાય ને એમ તો ભાઈ મસ્ત બિયારણ લઈ લીધું છે બીજું બધું ઠેલીવાલા પણ પડી છે મેં કીધું થોડાક લઈને જાઓ તો આમ તો ગરમીનો પલ્લી જો આખો કારણ કે ખાતર નાખતો હોય કે આમાં ભાઈ એટલે તો હવે જો આવડે બધે સોંપા મીઠા છે તો ના હે ને ભાઈ આપણે આ દાળિયા લઈને જાય હો ચોપા મળો કઈ કા હા લો ચોપા મળો કઈ કા એમ લેન કરો એમ લેન કરવાનું આમ સીધી ન હોય બા આમ સીધી સીધી એવું હોય સારું હાલો ભાઈ તો સોંપવાનું શરૂ કરી દીધું છે હવે આપણે તેને ઘડીક વાર સોંપાવા લાગી તો ભાઈ આવી ગઈ મસ્ત મસ્ત ગરમા ગરમ ચા કારણ કે ભાઈ હે ને અમારે કાકાના ઘરે હાવ બાજુમાં કે તે કાકાની હે ને ભાઈ તરત ચા લાવી નાખે અમારા આ જો અમારા કાકાનો છોકરો હા હા ત્યાં બનાવ્યો કે ચા તો તારો ભાઈ બનાવ્યો વાહ વાહ આમ હે ને ભાઈ જો ટ્રેક્ટર હાલે છે અને જો બા આવી જાય ચા પીવા કાબા હા ભાઈ હા અમાર દીકરો આવ્યો રોહિત છે તો સાલી હા કાઈ અમને સાપ આવે તો છોકરો કાયમ હા વાહ વાહ જો ભાઈ જો એવું છે મસ્ત મજાની જો ચા આવી ગઈ છે કાઈ સાપ આવે હાલો ચા પી લઈએ ચા પી લે કે હું આવું આવી ગયો વાડી એમ કે વાડી આવી ગયો બકાલું સોંપા કે શું કરવા આવ્યો બકાલું ચોપવા હે તને આવડે બકાલું ચોપતા હા કે સોંપા જતા નહીં બા કે તો ભાઈ જો સમજો ઓલી જાય ઠેઠ સમજો બકાલું સોંપે એમ હોય પાણી પી ગયા લો સોંપે રાખો તો અમે જાય બેઠા કાવું તો ભાઈ એના આગળ કેવા મસ્ત મજાનું પાણી આવે છે ને તે ચેકલા નાતા હા જોરદાર ભાઈ કેમ તમને પણ બતાવીને જોવાય અને આવડા દોધી ભાઈ સોંપે છે અહીંયા તો ગયો કાંટો મારી આવું હું અત્યારે ભાઈ ને એડિટ કરતો હોય એક વિડીયો અપલોડ કરતો હોય એવું બધું કામ કરતો હોય હે કોને આટો મારો તમારે ભાઈ આટો મારો આવું યાર કેમ સોંપે એમ એમ સોંપો હા જો બે દરા અહીંયા મૂકા હા બે દરા અહીંયા મૂકા હા બે દરા અહીંયા મૂકા હા એક દરા અહીંયા મૂકા એક હું લઉં ના એમ ના બાર શકે નહીં તો એક એક મૂકવાનું જો પાણી ના પાસ બી આવે કે નહીં હા અને બા ને પપ્પા ની તો ભાઈ આટા મારે છે આ બાજુ બા સોંપતા ગાબા હા ભાઈ કેમ સોંપાઈ જાય કે કેરા સોપાણા ભાઈ તેને સોંપાણા એવું છે અને આમાં હે ને ભાઈ પાણી શરૂ છે ગાબા એમાં તો નહીં મોટા સમજે હા નાની મોટા શરૂ પછી આમાં મોક્ષે મોટી મોટા હા તો ભાઈ અત્યારે હું ને પપ્પા જઈએ છીએ હે ને ભાઈ અહીંયા સામે હેડ હે ને સરક પડી હે ને સરકનું બાસકું એક ખાતર આવે એવું સરક ને ઓલા આપણે કુકડાની સરક આવે ને તો એ નાખવાનું છે ભાઈ બકાલામાં તો લેવા જાય છે અને હેઠે નાખવાનું છે ઓલું બકાલું હોય ને એમાં પાવાનું હોય કે એવું શું તો ખબર છે નહીં આપણને પણ લેવા જાય છે તો અહીંયા પીડા છે ને બાસકા એક બાસકું લાવવાને તો લઈ આવી તો ભાઈ જો બાસકું લઈને વીએ વસે અહીંયા આપણે બકાલે આમાં નાખવાનું ઠેક નાખવા ભાઈ જો આવી રીતે ને પપ્પા નાખે ને એવી રીતે નાખવાનું હોય આમાં થોડું થોડું ખાલી જેવું તેવું નાખવાનું હોય નાખે ને પછી બહારની છે ને ભાઈ ઓલી બાજુ ચડી જાય સોંપવા આને કોઈ નેરા એ આમ જઈ જાય આ 3 ક્યારા હતા ને 3 ક્યારા એક કમ્પ્લીટ સોંપાઈ જાય હવે તો આવી રીતે ને ખાતર નાખે પપ્પા આસુ નાખવાનું હોય તો નાખે છે અને બહારની જાય સોંપાવીએ હા સોંપે રાખો બપોર છે હવે
તો બીએ ફૂટી ગયા ભાઈ હે બીએ ફૂટી ગયા ફૂટી ગયા લો કેમ લઈ આવું પાછા પાછા લેવા જવા જોઈએ ને ભાઈ તો ઘણું સોપન બાકી એવું છે એમ ને તો આપણે દાણિયા કરવાનું છે 1 વીઘાના હે 1 વીઘાના પછી ઉતારવા મુશ્કેલ પડી જાય બધા સોંપી તો દેવું કાઢ બધા ઉતારવામાં કેવરો છે કારણ કે ભાઈ હે ને એ ઘડી કરવામાં પાછો ઉતરી ન રહે અને કેટલી મહેનત કરવી પડે ભાઈ એવા આ બધી વસ્તુ થાય હા ઉતારો એમ હા ઉતારા કરું તો ભાઈ અહીંથી ને કંઈક બકાલાનો વ્યૂ જો ભાઈ આવો આવે બપ્પા ખાતર નાખે છે બાની અહીંયા સોંપી છે એવું બધું હાલે છે આપણે તો એમ બોલે એક બાસ્કુ લઈને આવે તો રેડી થઈ ગયું પલટી જાઓ તો ભાઈ બિયારણ પૂરું થઈ ગયું છે હવે દાણિયાનું કે હવે હે ને ભાઈ તમે ઘેર જવાનું છે કે છે ને શાક કરવા માટે છે ને સોળી તોડતા રહી છે ઓર્ગેનિક આપણી ખેતરની ઘરની કાબા હાલ્યો હા શાક કરો સોળ કેટલી મસ્તી છે જો હા 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 બીજા ફાલ ને આવ્યો ભાઈ બીજા ફાલની છે હા છે પેલો ફાલ પૂરો થઈ ગયો ચાલો ફાલ પૂરો થઈ ગયો છે બીજા ફાલની છે તો આવી છે ને હવે તોડી દેવાનું જા મસ્ત છે હો પણ બાકી છે કે મસ્ત આમ છે ને ભાઈ તોડી લેવાની એટલે હું આપણે છે ને શાક કરવા માટે થાય ખાલી એમ શાક કરવાનું હોય હવે તો ભાઈ મસ્ત રીતે આપણું બકાલું ઉતરી ગયું છે અને અડધું બકાલું સોપાણું છે અડધા દાણિયા સોપાણા છે અડધા બાકી રહી ગયા ભાઈ કેમ કે બિયારણ હતું નહીં પછી એટલે હે પાણી ને પીવાનું હો ભાઈ અને અહીંયા તો ભાઈ બાની વેફર લાવવા લેતા ને તો એક વેફર ખાતી પાયા ને ટૂપાઈ નાસ્તો કરતા ઠેક હવે આ ભાઈ પાણી પીવું આમ છે કઈ કામ કરવું નહીં પીડું હે ને પાણી પીવું ખાવું એવું કરવું હવે તે ખાઈ લીધું કે બાકી 4-5 વેફર છે 4-5 હારું હાલો તો ભાઈ પછી જઈએ ઘેરે અને ખાઈ લઈ ભૂખ લાગી ગઈ બપોર થઈ ગયા છે તો હવે નીકળીએ ડાયરેક્ટ ઘેરે જો ફાઇનલ અમે જરા તો વારીએ ઘેરે ને ઘેરે આવ્યા તો બપોર થઈ જરા તો હંતાઈ તો ખાઈ લીધું અમે 3 જણા બાકી હતા તમે ખાવા બેસી ગયા કા બહુ ભૂખ લાગી છે ને અડધું તો ખાઈ લીધો ખાલી કેરી ખાવાની જ બાકી હા કેરી હમણાં પાક્યું ને બહુ કેરી એટલે કા સવારમાં હું કઈ ખાવ નહીં કે એટલે એમાં અત્યારે પાછી મને વધારે ભૂખ લાગે હા નમર બા ત્યાં ખાવા બેસી જાય કા બા અમે જમવા મીઠા બપાર કરવા બીજા હા બીજા હાજે તો ખાઈ લીધું વારી ઘેર આવ્યા હા હાજે ખાઈ લીધું પછી બાપરે હતા બાકી એટલા હા કેરી જો કેવી લાલ લાલ કેરી બહુ મસ્ત કેરી છે કા આજુ કે ના હમણાં અમને સાહેબ વિડીયો બનાવતો એ હું વિડીયો બનાવતી એ બનાવતો તો કેમ મારવા મીરો તમને તારો હંધે બપોર કરવા ગવારનું શાક છે સાય પછી આથણા આ લીંબુના ને કેરી નાથના છે ના શીભડા નાથના છે ના કેરી મોડે કા કેરી હો સ્પેશિયલ કેરી ના રવિને અમે વિડીયો બનાવતા ને અમારા બા ને હંધે ખાય તો હવે આપણે ખાવા બેસી જઈએ તો ભાઈ અત્યારે હે ને હાસકોનો સમય થઈ ગયો છે ખાઈને ઘડીક વાર મસ્ત મજાનો આરામ કરી લીધો નાહી તો એને પછી ઉગ્યો ઘડીક વાર અને અત્યારે હાસકોનો સમય થઈ ગયો છે ને અત્યારે મારે જવું છે બહાર થોડુંક કામ છે એટલે મારે બેન ને બધા જો નાસ્તો કરવા વી આવ્યા હા નાસ્તો કરાવીએ ઓલી આમ તો પાણી ભરીને આવે હે ને ગાંડો હે એમાં મગજ ગુડી મગજ છે એમાં હે છે હાલો તમારા પિત્તળના બેડા હાલતા હગડી તો ભાઈ હવે હે ને મારે જવું છે બહાર થોડુંક કામ છે એટલે તો આજનો વ્લોગ હવે ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટને જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.